થંબનેલ જોઈને મિત્રો તમને આઈડિયા આવી ગયો છે। જી હા મિત્રો, આપણે આવી ગયા છીએ ગિરનાર જુનાગઢ। આપણે ગુરુ દત્તાત્રેય દર્શન કરવાના છે અને અંબાજી માના પણ દર્શન કરવાના છે। તો આપણે ઓલરેડી જુનાગઢ પહોંચી ગયા છીએ। સાંજે આપણે લગભગ 10 વાગે નીકળ્યા હતા અને અત્યારે વાગ્યા છે 7। તો સૌ પ્રથમ તો આપણે ભવનાથ દર્શન કરવા જઈશું મહાદેવના। ત્યારબાદ આપણે ડુંગરો ચડવાની શરૂઆત કરશું ગિરનારની। એટલે અમારી યારે વ્લોગમાં બન્યા રહેજો, ખૂબ જ મજા આવશે, ખૂબ મોજ કરશું। જય ગિરનારી। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભવનાથ ને કમેન્ટમાં લખી નાખજો જય ભવનાથ મહાદેવ। હર હર મહાદેવ। ભાઈ જય ગિરનારી। જો મિત્રો આપણે દાદરા ચડવાનું ચાલુ કરી દીધું છે। સૌથી પહેલા તો જો આ ચેકિંગ થાય છે, પ્લાસ્ટિક ને કાંઈ લઈ જવા દેતા નથી અંદર। પહેલા ચેકિંગ થઈ જાય પછી આપણે દાદરા ચડીને જવાનું છે દત્તાત્રેય। આપણો સામાન મિત્રો ચેક થઈ ગયો છે અને હવે આપણે જઈ રહ્યા છીએ શ્રી ગિરનાર પર્વત પર ગિરનારની યાત્રા કરવા, મા અંબાના દર્શન કરવા। આ છે અમારા સાથીદારો, આ છે ભાવેશભાઈ ચૌહાણ, અમારા માસીના દીકરા। આ છે મયુર બાપુ જય ગિરનારી। જય ગિરનારી, નમો નારાયણ। હરેશભાઈ જય ગિરનારી। જય ગિરનારી, સંજયભાઈ। આ છે અમારા મામાના દીકરા જય ગિરનારી, ચેતનભાઈ જય ગિરનારી। હવે આપણે ધીમે ધીમે જઈએ આગળ। 7 વાગી ગયા છે અને આપણે શરૂઆત કરી દીધી છે। એનો વ્યૂ તમે જોઈ શકો છો મિત્રો। આપણે નવી સિરિયલ જઈએ છીએ અને જૂની સિરિયલ ઉતરવાનું છે, બરોબર ને? ઓકે ઓકે। આપણી પાછળ તમે જોઈ શકો છો મિત્રો શ્રી રામની સેના છે અહીંયા ઘણી બધી સંખ્યામાં। અત્યારનો વ્યૂ તમે જોવો, એકદમ મસ્ત છે। હા ભાવેશભાઈ, કેમ લાગી રહ્યું છે તમને? હે હેપી ને વીરભાઈ તમને? એમ થોડોક બફારો છે પણ મજા આવે છે। જઈએ આગળ। ગિરનારમાં મિત્રો 2000 થી 2500 પગથિયા ચડો ત્યાં જ આવે છે વેલનાથ બાપુની જગ્યા। તો તમે ત્યાં પણ દર્શન કરવા જાજો। જો અમે પણ દર્શન કરવા જઈએ છીએ। મિત્રો આગળનો વ્લોગ બહુ મજેદાર હશે, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હશે, એટલે વ્લોગમાં બન્યા રહેજો, તમને જોવાની ખૂબ જ મજા આવશે। તો વ્લોગમાં બન્યા રહેજો। તો આ ઝરણામાંથી પાણી વહી રહ્યું છે। હા, ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને વિડીયોને લાઈક કરી દેજો। મિત્રો આ વેલનાથ બાપુની જગ્યા ઉપર ભક્તો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે। વેલનાથ બાપુનું સ્થાન ખૂબ જ શાંતિમય અને શક્તિ સ્થળ માનવામાં આવે છે। મિત્રો અહીંયા આવવાથી આપણા મનને શાંતિ મળે છે અને ભક્તિનો અદ્ભુત અનુભવ થાય છે। તો ચાલો હું પણ દર્શન કરી લઉં અને તમે પણ દર્શન કરી લો અને કોમેન્ટમાં લખી નાખજો જય શ્રી વેલનાથ બાપા। મિત્રો આ જગ્યા ઉપર વેલનાથ બાપુએ ઘણા વર્ષો સુધી તપ કર્યું હતું અને એમનું જીવન ભક્તિ, ત્યાગ અને લોકોના કલ્યાણ માટે સમર્પિત રહ્યું હતું। વેલનાથ બાપુના દર્શન કર્યા, ખૂબ જ મજા આવી અને હવે આપણે નાસ્તો કરી લઈએ થોડોક,
સાથે નાસ્તો લેવા છે ભાવેશભાઈની, એમને તું તો ભેળવા અમારા હરેશભાઈની નાસ્તો લેવા છે. પણ મેં સારું કરી દીધું. હાલો નાસ્તો કરો. હાલો નાસ્તો કરવા. ભૂકો નાસ્તો છે કેમ હરીભાઈ? આવો 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 એલા કઈ થોડોક તો લે કેમ છો? અમારા હરેશભાઈ જો છે હરેશભાઈને કઈ નાસ્તો કરવાનો છે નહીં, તો આપણે કરી લઈએ બધા. હે હરીશભાઈ હોમમાં રહ્યા લાગે. મારેલા છે આવું બધું છે કાંઈક સવાણું સેવડો છે ને સિંગ ભજીયા ને બધું મિક્સમાં કર્યું છે. હા ભાવેશભાઈ હાલો નાસ્તો કરવા. ઢોકળી પડી ને સતનભાઈ શું કહેશો તમે? મજા આવી? મજામાં હો. કેટલા દાદા ચડી ગયા આપણે? 2000 હવે કેટલા ચડવાના છે? 8000. ચડાઈ જાય ને? હા નહીં એમ બોલે એનર્જીની કમી હતી. થોડીક એનર્જીની કમી હતી. થોડીક એનર્જીની કમી છે એટલે નાસ્તો કરી લઈએ એની કમી પૂરી થઈ જાય. બોલો ભાવેશભાઈ. નાસ્તો કરી લઈએ એટલે એનર્જીની કમી પૂરી થઈ જાય એટલે બાકીના પછી 8000 પગે એક આરા ચડવાના છે. હરીભાઈ એવો ને હાલો હાલો જો જંગલમાં કેવી મજા આવે છે. ચાલો તો મિત્રો વેલનાથ બાપુના દર્શન કરી લીધા અને નાસ્તા પાણી કરી લીધા અને હવે આપણે પાછા જઈએ છીએ ગિરનારનો ડુંગરો ચડવા માટે. પગ લહરે ને એનું ધ્યાન રાખવું પડશે, નકર સીધા ગિરનાર પૂગી જશું. બરોબર ને હરીશભાઈ? હા જો ખાય છે, એકવાર પડી ગયા એટલે પૂરું, પછી ઘરે નાઈ નાખવાનું. A few moments later. મિત્રો ગિરનારની ઊંચાઈ લગભગ 3700 ફૂટ જેટલી છે અને અહીં ચડવા માટે 10,000 સીડીઓ તમારે ચડવી પડશે. આ જગ્યા જૈન, હિન્દુ અને અનેક સંતો માટે તીર્થ સ્થળ રહી છે. અહીં ગુરુ દત્તાત્રેય ભગવાનનું સ્થાન, અંબા માતાનું મંદિર અને અનેક સંતોની તપસ્યા ભૂમિ આવેલી છે. ભક્તિ, સાહસ અને પ્રકૃતિ આ ત્રણેયનો અનોખો અનુભવ અહીં એકસાથે મળે છે. મિત્રો લોકોની માન્યતા છે કે ગિરનાર પર્વત ઉપર ચડવાથી પાપ ધોવાય છે અને આપણી આત્માને શાંતિ મળે છે. જય ગિરનારી. કેટલું બાકી રહ્યું હવે? 4000 પગથિયા બાકી છે. તો મિત્રો 6000 પગથિયા ચડી ગયા છે અને 4000 જે બાકી છે. તો ચાલો આપણે વ્લોગમાં બન્યા રહેજો. અહીંનો નજારો તમે જુઓ એકવાર. વરસાદ આવે એવું થઈ ગયું હતું પણ કાંઈ લાગતું નથી હવે આવે એવું. વરસાદ આવી ગયો તો મજા આવી જાય કે નહીં? અરે સામી કરો બહુ મજા. તો આપણે નાતા નાતા ડુંગરો ચડે અને મજા આવે. શું કેવું? હાલો જવું નથી? ચાલો હાલો જય ગિરનાર. જય ગિરનારી. આવી રીતે દાદરા ફરીએ છીએ મિત્રો. જય ગિરનારી બોલતા બોલતા. મિત્રો ગિરનાર પર્વત માત્ર ધાર્મિક સ્થાન જ નહીં પણ પ્રકૃતિનું અદ્ભુત ઉપહાર છે. અહીં ચારેય બાજુ ઘનઘોર હરિયાળી, ઋતુ મુજબ ફૂલ અને ઔષધિઓ અને વનસ્પતિઓ જોવા મળે છે. તમે મિત્રો વરસાદના દિવસોમાં આવો એટલે કે તમે ચોમાસામાં ગિરનાર ઉપર આવો તો ઘણા બધા ધોધ પડતા હોય, ઝરણાઓ, એવું બધું ઘણું બધું તમને જોવા મળી શકે છે. ખોડિયારમાં છે, કાળકિયામાં છે, મહાકાળીમાં.
અંબાજીના 1000 દાદરા બાકી છે મિત્રો. પછી આવશે અંબાજી. હે આટલો બદલેવો છો લગાય હા બોલે કપડ અહીંયાનું ધુમ્મસ તમે જોવો મિત્રો એકવાર કેવું મસ્ત છે. અંબાજી થોડુંક દૂર છે 1000 દાદરા. પછી તમને અંબાજીના દર્શન કરાવીએ અમે. અને આગળ ગુરુ દત્તાત્રેયના દર્શન કરાવશું. અને આગળ શ્રી ગુરુ દત્તાત્રેયના દર્શન કરવાના છે. તો વ્લોગમાં બન્યા રહેજો. જુઓ તમે અહીંનો વ્યૂ. થોડુંક અઘરું પડે પણ આવે મજા. થોડુંક અઘરું પડે પણ મજા આવે. જય ગિરનારી. જય ગિરનારી. કેવું લાગ્યું તમને આવીને? મજા આવી ને? કેટલું કાકું છે અંબાજી? મજા 900 રહ્યા આવે. 900 પગથિયા. ચડી જાય છો ને આરામથી? અરે દેવા એકલા. હા એમ. હવે ખાલી 900 પગથિયા બાકી છે. આરામથી ચડી જઈશું. તમને ત્યાં દર્શન કરાવશું. અમારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જય ગિરનારી. બોલો જય ગિરનારી. જો તમને એનું લોકેશન જો મિત્રો. હમણાં ધુમ્મસ હતું કેમ? બહુ મસ્ત હતું. તમે પણ એકવાર આવજો ગિરનાર. અહીંયા મિત્રો પ્રકૃતિના દરેક રંગોમાં ભક્તિનો અહેસાસ છે. દત્તાત્રેય ચડતા કેટલી વાર લાગશે? 2 વાગી જાય. એમ? ગિરનાર ચડવું એટલે માત્ર સફર નહીં પણ પ્રકૃતિ અને પરમાત્મા બંનેનો સાક્ષાત્કાર કરવો એ સમાન છે. હા મેલું હું બાબા મેલું હું. તો મિત્રો આપણે આવી ગયા છીએ ગૌમુખી ગંગા ગિરનારમાં. ત્યાંના આપણે દર્શન કરીએ. ચાલો. ગૌમુખી ગંગા એ વાય છે પાણી. ગિરનાર પર્વત ઉપર આવેલું આ સ્થાન અત્યંત પવિત્ર માનવામાં આવે છે. અહીં એક પથ્થરમાંથી ગાયના મુખ જેવો આકાર દેખાય છે અને ત્યાંથી સતત પાણી વહેતું રહે છે, જેને લોકો ગૌમુખી ગંગા કહે છે. માન્યતા છે કે આ પાણી ગંગાજીનું પ્રતીક છે અને એનું સેવન કરવાથી આપણા પાપ ધોવાય છે તેમજ આપણું શરીર અને મન શુદ્ધ થાય છે. ઘણા ભક્તો અહીં ચડતી વખતે ગૌમુખી ગંગા પાસે વિરામ લે છે અને પવિત્ર જળનો લાભ લે છે. શું કેવું બાપુ? આ જગ્યા ઉપર પ્રકૃતિની સુંદરતા અને ભક્તિ બંનેનું અનોખું સંમિશ્રણ છે. જય ગણપતિ બાપા. હર હર મહાદેવ. હા, ગૌમુખી મંદિરમાં બધી જગ્યાએ મહાદેવના દર્શન તમને થશે. મહાદેવની મૂર્તિ છે બધી જગ્યાએ, બધા જ મંદિરમાં. તો તમે પણ દર્શન કરવા આવજો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અંબાજી મંદિર. અહીંયા મિત્રો વિડીયો શૂટિંગ અલાઉ નથી, જેથી હું તમને બહારથી દર્શન કરાવું છું અને વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે જવાનું છે ગુરુ દત્તાત્રેય, તો તમે પણ દર્શન કરી લો. તો મિત્રો અંબાજીએ દર્શન કરીને હવે અમે જઈએ છીએ ગુરુ દત્તાત્રેય. અહીંયા મિત્રો 5 મિનિટે અને 10 મિનિટે મોસમ બદલાય છે. ઘડીક ધુમ્મસ થાય છે, ઘડીક વરસાદ આવે છે અને પવન સાથે શાંતિમય વાતાવરણમાં તમને ખૂબ જ મજા આવશે. આ બાજુ તમે જુઓ મિત્રો કેટલો ધુમ્મસ છે.
ધુમ્મસ ધુમ્મસ. જો મિત્રો ગુરુ દત્તાત્રેયનું પબ્લિક જોવો તમે, ઘણું બધું પબ્લિક છે આવી રીતે મજા કરતા કરતા જઈએ છીએ આપણે. ચાલો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગુરુ ગોરખનાથજીના મંદિરે, જે ગિરનાર પર્વત ઉપર જ આવેલું છે. અહીંયા શ્રી ગુરુ ગોરખનાથજીએ વર્ષો સુધી તપસ્યા કરી હતી. ગુરુ ગોરખનાથજીના આશીર્વાદ લેવાથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. અંદર નો કરતા હતા, મોબાઈલ લઈ લઈશ. હોય ને જમા કરી લે ફોન. એ નહીં નહીં લઈ ગયા તમારે? મિત્રો, ગુરુ દત્તાત્રેયજીએ આ ગિરનારના પર્વત ઉપર અનેક વર્ષો સુધી તપસ્યા કરી હતી. એમણે જગતને યોગ, ભક્તિ અને જ્ઞાનનો માર્ગ બતાવ્યો હતો. દત્તાત્રેયજીની અનોખી વાત એ છે કે એમણે પ્રકૃતિના 24 ગુરુઓ પાસેથી જ્ઞાન મેળવ્યું હતું, જેમ કે ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર, પક્ષીઓ અને નદીઓ, ઝરણા વગેરે પાસેથી જ્ઞાન મેળવ્યું હતું. હાલો ને ભાઈ, હાલો ને. ક્યાં છે તું જો. હા જો મકાન એ કોકના છે. ક્યાંય કોઈ દુકાનની રસ્તા નહીં. કેટલી વાર ચાલો ને ભાઈ? હે બસ હવે 5 મિનિટ. મિત્રો, અહીંયા આવેલું ગુરુ દત્તાત્રેયજીનું સ્થાન ભક્તો માટે અત્યંત પવિત્ર છે. માન્યતા છે કે અહીં દર્શન કરવાથી આપણા પાપ ધોવાય છે અને આત્માને શાંતિ મળે છે અને ભક્તને ગુરુ ઉપર કૃપા થાય છે. ટ્રાફિક ઘણું બધું છે નહીં? કેટલી લાઈન છે મિત્રો દર્શન કરવા માટે શ્રી ગુરુ દત્તાત્રેય શરણ પાદુકા. તો આપણે પહોંચી ગયા ને હા ફાઇનલ હો. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ ગુરુ દત્તાત્રેય, અને મંદિરે દર્શન કરવા જવાનું બાકી છે. થોડીક વારમાં વારો આવે એટલે જઈએ અને દર્શન કરીએ ને તમને બતાવીએ. આમ જો ધુમ્મસ જો આપણે ગિરનારી આપણો વારો આવી જાય કેમ? ગુરુ દત્તાત્રેય નો નજારો જોવો. બાવળિયા બધા હલવાઈ ગયા છે. તો હજી ઘણી લાઈન છે. હા, અને વરસાદ ચાલુ થઈ ગયો છે. પેલું પાળી આવી છે, ઘડીક બેહવું છે. પાણી આવી ગયા, અમે બે ગયા ઘડીક. દિવસ પાળી છે, રાત પાળી નથી. એટલે રાત થતા પછી વાર નહીં લાગે. હજી ઘણું હાલવાનું છે આગળ નહીં. હજી અડધી કલાક પછી આપણો વારો આવશે દર્શન કરવાનો. પગથિયાનો. તો તમે પણ આવજો દર્શન કરવા. જય ગિરનારી. યસ. કેમ? ગુજરાતી છે ક્યાં? મિત્રો, અહીંયા શિખરે પહોંચ્યા પછી અમને ભક્તિનો અદ્ભુત અનુભવ થયો છે. ભાઈ કયા ગામ થી આવો છો? ક્યાં ના તમે લાઈન માં ઉભા છો? 9 વાગ્યાના ખાવાનું ખાવું કયું 2 વાગ્યા. ઓહો હો, ટ્રાફિક છે ગો. અહીંનું ટ્રાફિક તમે જોવો મિત્રો, કેટલું ટ્રાફિક છે. કોઈ માણસો દર્શન કરવા માટે રહેલા છે. ચેનલનું નામ હમણાં આપી દઉં તમને. તમે લાઈક કરી જય ગિરનારી લાઈક કરો, શેર કરો. જો તમને અહીંયા સુધી દાદરો ચડીને આવ્યા તમે, આમ કાક્યા ગુકે કેટલી વાર લાગી દર્શન કરવામાં? તમારે વારામાં ઊભું રહેવું પડ્યું હજી. કારણ કે આ કયા કોઈ દે 3-4 કલાક થઈ ગઈ છે. હા, તો હજી વારો નથી આવ્યો. આવી જશે. આપણે મિત્રો ગુરુ દત્તાત્રેય દર્શન કરી લીધા છે અને હવે પાછા આપણે અંબાજી આવી ગયા છીએ. આપણે રોપવેમાં જવાનું છે અને અંદર મિત્રો ત્યાં ફોન અલાઉડ નહોતો એટલે વિડીયોમાં તમને દર્શન ના કરાવી શક્યો.
તો ચાલો હવે આપણે રોપવેમાં જઈએ. મિત્રો આપણે આવી ગયા છીએ રોપવેમાં. ચાલુ લાગે હે ભાઈ બીક નથી લાગતી ને ભાઈ? ભગવાન વાતાજી સારું કરશે. વરસાદ આવ્યો એટલે ઊભી રાખી યાર. એ ધીમે ધીમે ચલી હો ભાઈ. જો હવે થઈ ગયું રેડી. જો ક્લિયર થઈ ગયું. ઉપર જ વાતાવરણ ખરાબ છે. ઉપર જ છે એટલે કઈ નથી. ચેતનભાઈની ફાટે તો છે પણ ક્યાં હતા? A few moments હવે later. આંખ તો બોલ યાર. નો એટલે કાઈ નહીં થવા. પાછો રોદો આવ્યો. આ તો મોટો રોદો છે ખબર. બાઈગન 10 મિનિટ કીધી હતી, 10 મિનિટમાં પહોંચી જઈશું એમ. હો પોગી જ જઈ આરામ. चेकिंग यहाँ पे मैं और जो आगे जो ये पहला पहाड़ है, दूसरे पहाड़ पे गोरखनाथ मंदिर है और उसके तीसरे पहाड़ पे दत्तात्रेय का मंदिर है. वहाँ पे लाइन लगा था बहुत, 2-3 घंटा खड़े थे. તો ફાઇનલી મિત્રો આપણે જો ડુંગર ઉપરથી નીચે ઉતરી ગયા છીએ અને આપણે આ રોપવેમાં આવ્યા છીએ. તમે જુઓ રોપવે કઈ રીતે આવે છે અને કઈ રીતે ઉપર જાય છે. જો ઝરમર ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે મિત્રો. અને આપણે જુનાગઢનો ડુંગરો ચડીને વિયેવા અને વળતા આપણે રોપવેમાં બેસવાનું સપનું હતું તો એ પણ પૂરું થઈ ગયું. રોપવેમાં બેસી ગયા, ખૂબ મજા આવી. તો મિત્રો હવે આપણે નાહી ધોઈ નાખી, ફ્રેશ થઈ જઈએ અને પછી તમને મળીએ. આપણે જુનાગઢમાંથી બહાર નીકળી ગયા છીએ અને હવે થોડીક પેટ પૂજા કરી લઈએ અને પછી આગળ વધીએ. શું કેવું ભાવેશભાઈ? બધા અમારા ભૂખ્યા થઈ ગયા છે તો પેલા અમે જમી લેવી. અમે બધા જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને હવે બધા ભૂખ્યા થઈ ગયા તો જો જમવા જઈએ છીએ. જુનાગઢના બસ સ્ટેન્ડની બાજુમાં જમવા જઈએ છીએ એક હોટલે. હાલો તમે પણ જમવા. જુનાગઢમાં બધાને ખૂબ મજા આવી, અમને બધાને ખૂબ મોજ કરી અને દાદરા પણ ચડ્યા અને રિટર્નમાં રોપવેમાં પણ આવ્યા. સપનું હતું એમાં બેસવાનું પૂરું થઈ ગયું. હવે અહીંથી જમી કાઢીને નીકળશું. શું કહે છો હરેશભાઈ? હા, હવે ઘર ભેગા થશું ને. હવે ઘર ભેગા થાય પછી જય ગિરનારી. આજનો વ્લોગ મિત્રો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. જો તમને ગમ્યું હોય તો લાઈક કરો, એક કોમેન્ટ કરો, કોમેન્ટમાં લખજો જય ગિરનારી. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. તમારા મિત્રો સાથે શેર કરજો. ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો અને હસતા રહો.